જુઓ મિસ્ટર પરીખ, આજ સુધી તમે જે પણ કહ્યું એ બધું જ મેં કર્યું. એક પણ સવાલ કર્યા વગર તમારા જેટલા પણ પ્લાન્સ હતા એ બધાને મેં મારી આવડતથી સક્સેસફુલ બનાવ્યા. અરે મેં તો અપમાનો પણ સહન કર્યા છે, પણ હવે નહીં કરી શકું. હું મારી જાત, મારી પોતાની લાગણીઓને એક હદથી વધારે ઇગ્નોર નહીં કરી શકું. લાગણીઓ પોતાના વશમાં નથી હોતી મિસ્ટર પરીખ. કોઈના માટેની લાગણી એ માણસના પોતાના સ્વભાવ, એની ક્વોલિટી અથવા તો એના આપણા તરફના વર્તનના લીધે આપોઆપ જ થઈ જતી હોય છે. હા, મેં માન્યું કે તમારા લીધે જો ક્રિશના જીવનમાં આવી, પણ ક્રિશ હવે મારા જીવનનો આધાર બની ગયો છે. હું રાધા માટે અણગમો કે ફરિયાદ છે એવું બિલકુલ નહીં કહું. મને જરા પણ એવું નથી. પણ માફ કરજો, ક્રિશને હું હવે મારાથી દૂર નહીં રાખી શકું. વોટ? તમે મને ધમકી આપો છો? એ ના ભૂલી જશો કે તમને અત્યાર સુધી જેટલી પણ જીત મળી છે એ મારા લીધે છે. મેં તમારા માટે રિસ્ક લઈને કામ કર્યું છે મિસ્ટર પરીખ. અને તમે એ પણ જાણતા હશો કે મારી પાસે પણ બેકિંગ છે, પાવર છે. હું કિયારા નથી. તો એટલા માટે આ બધા પેતરા છે ને એ બધું રહેવા દો. મારી સામે નહીં ચાલે. અને તમે તો જાણો જ છો ને કે રાધા પાસે વધારે સમય નથી. છતાં તમે એ વાતને અડગી કરી રહ્યા છો. હા, તમે જેટલું પણ રાધા માટે કર્યું, એક બાપ પોતાની દીકરી માટે કરે એટલે યોગ્ય જ છે. પણ આ હકીકત તમે જેટલું વહેલું સ્વીકારી લો, એટલા જ જલ્દી તમે આ દ્વિધામાંથી બહાર આવી શકશો. મારા ક્રિશના જીવનમાં આવવાથી રાધાને કોઈ જ આંચ નહીં આવે. હું તો એમ કહું છું કે રાધા જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી એ ક્રિશની પત્ની બનેલી જ રહેશે. હું વચન આપું છું કે જ્યાં સુધી રાધા જીવે છે ત્યાં સુધી હું ક્રિશ સાથે મેરેજ નહીં કરું. હું એની પત્ની નહીં બનું. પણ હા મિસ્ટર પરીખ, આ વાત તમે પણ ના ભૂલશો કે મારા ક્રિશને ચાહવાથી મને કોઈ નહીં રોકી શકે. કોઈ પણ નહીં.